તમારા વિસ્તારમાં દુધિયા તળાવ આવેલું છે, દુધિયા તળાવ ખ્યાલ છે તમને? ડભોઈ રોડ, પ્રતાપનગર, વોર્ડ નંબર 16માં આવેલું દુધિયા તળાવ છે, હનુમાન ટેકરી પાસે, ગણેશનગર, બરાબર છે. ત્યાં દુધિયા તળાવ છે. દુધિયા તળાવ, હા, દુધિયા, એની હાલત જોઈ તમે તળાવની? અને આજુબાજુ ગંદકીનું સામ્રાજ્ય છે, જોયું તમે? વચ્ચે તમે સફાઈ ક્યારે કરાવી હતી? વચ્ચે 10 દિવસ થયા. અત્યારે ગંદકીના ઢગલા જે સાથે જે તળાવ છે એ સંપૂર્ણ રીતે ગંદકીના થી પૂરાઈ ગયું છે, અને સાથે એટલા બધા ઝાડિયા એટલા બધા ઉગી ગયા છે કે તળાવ તો દેખાતું જ નથી. દુધિયાના નામ પર છે ને ગટર તળાવ કે ને તો બી ચાલે. તો એ સફાઈ માટે હે શું કહો છો? હા, બહારનું તમે 2 દિવસ, કેટલા દિવસમાં કરાવશો? બહારનું 2 દિવસમાં કરાવશો ને? પ્લાસ્ટિક વાળા છે બધા, જેમ તેમ કચરો બધો પડેલો છે બહાર. તમે કોઈને જો નોટિસ બી આપો તો બી અમે તમારી સાથે છે, કેમ કે ભારતના યશસ્વી પ્રધાનમંત્રીનું જ્યારે સપનું હોય મારું ભારત સ્વસ્થ ભારત, તો દરેક અધિકારીઓને નેતાઓની ફરજ છે કે સંપૂર્ણ રીતે પ્રધાનમંત્રીનો આદર રાખી અને સફાઈ કરાવે. કે પછી તળાવનું હોય કે આજુબાજુ તળાવની આજુબાજુ જે બધું ગંદકીના ઢગલા છે એ બધું સફાઈ કરાવવાનું હોય ને સાહેબ, બરાબર છે. તમે જોઈ લો, પછી મારે આંદોલન ના કરવું પડે, તમારી ઓફિસમાં આવીને ધરણા કરવા પડે, એની કરતાં બહેતર છે કે કરાવી દો. યોગેન્દ્ર બારોટ, સામાજિક કાર્યકર, બરાબર છે. જોઈ લેજો, બરાબર, કાલે જોઈ લેજો તમે, હા ને? ઓકે. વોર્ડ નંબર 16ના વોર્ડ ઓફિસર જે દામોર સાહેબ છે તેમની સાથે અત્યારે વાત કરી. એમને કહ્યું કે તળાવની આજુબાજુ છે એ બધું સફાઈનું મારામાં આવે છે, અને જે તળાવ છે એ એન્જિનિયરિંગ વિભાગમાં આવે તો તમે તેમની સાથે વાત કરો. એન્જિનિયરિંગ વિભાગના જે પણ કર્મચારી છે, જે પણ અધિકારી છે, એમના તળાવનું સફાઈ માટે આપણે એમને કહેવાના છે, અને કઈ ભાષામાં કહેશું એમને ખબર પડશે. કેમ કે જ્યારે 8-10 વર્ષથી સફાઈ અભિયાન ચાલતું હોય તો પછી દરેક તળાવો બનાવેલા હોય જબરજસ્ત રીતે. આપણે જોયું સિટીની વચ્ચોવચ્ચ, એટલે પબ્લિક જ્યાં આવે ત્યાં બધું ચકાચક રાખવાનું, અને પબ્લિક જ્યાં ના આવે. સુસાગર એટલે વડોદરા શહેરનું હબ કહેવાય, વડોદરા શહેરનું નાક કહેવાય. એ સુસાગર ચકાચક બનાવી દીધું હોય તો ભાઈ અહીંયા કંઈ બાંગ્લાદેશથી આવ્યા છે બધા? અહીંયા ભારતના જ વતની રહે છે ને આજુબાજુ બધા, તો આ બી બધું ચકાચક કરી દેવું જોઈએ. કેમ કે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં 5,588 કરોડની આસપાસનું બજેટ છે. તો આ બજેટ પહેલાં તો 6,000 કરોડનું બજેટ પહેલાં તો વપરાય છે ક્યાં? શિક્ષણ વેરો લેવામાં આવે, સફાઈ વેરો લેવામાં આવે, જાતનો વેરો લેવામાં આવે, તો પછી આ પરિસ્થિતિ આવી કેમ? આવી પરિસ્થિતિ એના માટે છે. કાલે પણ આપણે પાલિકામાં કહ્યું, મેયર, ચેરમેન ને કમિશનર. મેયર 2.5 વર્ષ માટે છે, ચેરમેન 2.5 વર્ષ માટે છે, પરંતુ કમિશનર 60 વર્ષ માટે છે. પણ આ બધા ભેગા મળીને ખાય છે. જે પણ મલાઈ ખાવાની હોય, પાક્કી ડીશ જમવાની હોય, એ જમવાનું સાથે બધા ભેગા મળીને ખાતા હોય છે. અહીંયા જે તળાવ છે એની હાલત આપ જોઈ શકો છો. આપના ન્યૂઝના માધ્યમથી કહું છું, એટલી ખરાબ હાલત છે. અહીંયા બાળકો બીમાર પડે, કોઈ જીવજંતુ છે એ આવીને કોઈ બાળકને કરડે, કોઈનું એકને એક બાળક કોઈનું એકને એક કમાવાવાળું વ્યક્તિ મરી જાય તો તેની જવાબદારી કોની? ચેરમેનની, કમિશનરની, મેયરની, કે પછી નીચે અધિકારીઓની વોર્ડના? એટલે સંપૂર્ણ જે આ વિસ્તારના તમામ લોકોને કહેવા માંગુ છું કે ભાઈ એક આંદોલન કરો. હું આપની સાથે છું. વોર્ડ ઓફિસર સાથે અત્યારે વાત કરી, એમને કહ્યું કે જે તળાવની આજુબાજુ છે એ તાત્કાલિક ધોરણે 2-4 દિવસમાં હું સફાઈ કરાવી દઈશ. પણ એક જુઠ્ઠું એ વધારે બોલ્યા કે એમને કહ્યું કે 10 દિવસ પહેલાં મેં સફાઈ કરાવી છે. જો 10 દિવસ પહેલાં સફાઈ કરાવી હોય તો તેમના ફોટા હોય, એમને ફોટા અપડેટ કરવાના હોય છે. ફોટા હોય, વિડીયો હોય, તે બધું આપશે, બતાવશે. એટલે જોયું આપના ન્યૂઝના માધ્યમથી કે બધું જે જેમ તેમ ગંદકીના ઢગલા છે બધા. પરંતુ જો એક કામ હાથમાં લઈએ જ આપણે તો સંપૂર્ણ રીતે એ કામ પૂરું થઈ જતું હોય છે. એવી જ રીતે
આપના ન્યૂઝના માધ્યમથી અને આપે પણ સાફ કરાવ્યું બંટીભાઈએ, તો આપને પણ ધન્યવાદ. કેમ કે સફાઈ હંમેશા દરેક માનવનું એક કલ્યાણનું રૂપ કહેવાય. સફાઈ, ચોખ્ખાઈ, મારામાં બોલવાનું છે, તમારામાં નહીં બોલવાનું. દરેક ચોખ્ખાઈ રાખવી એ એક માનવનો અધિકાર છે. એ વોર્ડ ઓફિસર હોય, સેનેટરી ઇન્સ્પેક્ટર હોય, કે પછી એન્જિનિયરિંગ વિભાગ હોય, કે પછી વડોદરા શહેરના મેયર હોય, પરંતુ અહીંયાના જે રેસિડન્ટ લોકો છે તેમને પણ આપણે બે હાથ જોડીને કહીશું કે ગંદકી ના કરો. આ 10 દિવસની અંદર બધું ક્લિયર કરાવીને આપણે એમને આપીશું. પછી કોઈ પણ જાહેરમાં પણ ગંદકી કરવી નહીં, પરંતુ આ સફાઈ પહેલાં એ લોકોએ કરવી જોઈએ. કેમ કે આટલા વર્ષોથી જ્યારે આટલા બધા ઝાડ ઉગી ગયા હોય, તળાવ દેખાતું જ નથી. દૂધિયા તળાવ કહે છે, પણ હું આને ગટર તળાવ કહીશ. આ દૂધિયા તળાવ નથી. દૂધિયા તળાવ નામ આપી દીધું છે કે દૂધિયા તળાવ, તો દૂધ જેવું તળાવ હોવું જોઈએ, એને દૂધિયા તળાવ કહેવાય. પરંતુ લોકોના ડ્રેનેજના જે કનેક્શનો છે એ પણ છોડી દીધા હોય, તો એ પણ બંધ કરવાનું કામ કોનું છે? વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીઓનું છે, અને ખાસ કરીને વોર્ડ 16ના અધિકારીઓનું છે. આમને કાન આમ પકડાઈશ કે આમ પકડાઈશ, કામ તો અમને ઈમાનદારીથી કરવું જ પડશે. હાલમાં આ ડભોઈ રોડ પર હું નાનેથી મોટો થયો છું ને ઘણા વર્ષો થયા. આજે મારી 45 વર્ષની ઉંમર થઈ, 46મું રનિંગ છે ને અહીંયા આગળ ઘડે આવડ જવડ થતી હોય. જ્યારનો મેં સમજદાર થયો પણ તારનું જોયું કે જાણે કે મેં એક ન્યૂઝપેપર ચલાવું છું, શ્લોક દર્પણ, તેના માધ્યમથી ઘણીવાર કપૂરઈ તળાવ, રામનાથ તળાવ ને પદમ તળાવ એ બધી સમસ્યાઓ હું એ મારા પેપરમાં દર્શાવી હતી. એના લીધે આજે એક આ દૂધિયા તળાવની એક લાગણી છે કે અહીંના બાળકો, જે નાના મોટા વડીલો બધા અહીંયા આગળ સરસ રીતે બ્યુટિફિકેશન થાય ને એના આજુબાજુ બેસે, ગાર્ડનમાં બેસે એવી સુવિધા કરવાની હોય. પણ આટલા વર્ષોથી કેટલા ધારાસભ્યો આવ્યા, કેટલા કોર્પોરેટર જીત્યા ને કેટલા લોકો આ હાલમાં જે ગટર બનાવેલી છે એના લેવલની ઉપરની ગટર બનાવેલી છે, તો કે પાણી જવું જોઈએ એની જગ્યા પર અહીં પંપ મૂકવો પડે, અહીં પાણી કાઢવા માટે પંપ મૂકવો પડે એવી પરિસ્થિતિ છે. તો હાલમાં તમે આ દૂધિયા તળાવ, આજે મારી ઉંમર આટલી થઈ એ સમયથી આ દૂધિયા તળાવની હાલત આવીને આવી જ દેખાઈ રહી છે. તો આ એક લાગણી છે ને જે લાગતા વખતા અધિકારી હોય તેમને નમ્ર વિનંતી છે કે આ તળાવને વિકાસ કરે ને બનાવે. સફાઈ અભિયાન છે એ ફક્ત ને ફક્ત કાગળ પર છે.